સુરતમાં હાઇબ્રિડ ગાંજાના સેવન કરનારાઓ માટે ગોગો પેપરનું વેચાણ કરનાર દુકાનદારો સામે એસઓજીની ટીમે લાલાક કરી કાર્યવાહી હાથ ધરી હતી। સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન પોલીસ ચલાવી રહી છે, ત્યારે એસઓજીના ડીસીપી અને પીઆઈની ટીમ દ્વારા સુરતના વેસુ, અલથાણ, સિટીલાઇટ, ઉમરા અને પાલ જેવા વિસ્તારોમાં પાનના ગલ્લાઓ પરથી હાઇબ્રિડ ગાંજાના સેવન માટે ઉપયોગમાં લેવાતા ગોગો પેપરનું વેચાણ કરનારા દુકાનદારોને પકડી તેઓના કાન પકડાવી માફી મંગાવી હતી અને હવે આ પેપર નહીં વેચે તેમ દુકાનદારોએ કહ્યું હતું। હવે અમે કોઈ પણ ગોગો પેપર કેવું વેચીશું નહીં। મોડી રાત્રે વગર કામના કોલેજના સ્કૂલના છોકરાઓને ભેગા કરીશું નહીં। હાઇબ્રિડ ગાંજો વેચીશું નહીં। ઉઠબેસ કરો। કાલે ગલ્લો બંધ કરીને જતા રહીશું। હવે ગલ્લો છે ને ચાલુ ના હોવો જોઈએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।